ભાજપની લોકસભા ઉમેદવારોની વધુ એક યાદી જે છે તે જાહેર કરવામાં આવી, જેમાં મહેસાણા લોકસભા બેઠક પર હરિભાઈ પટેલ, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા ઉમેદવાર તરીકે જાહેર કરાયા, જ્યારે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિંહોરને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે, જ્યારે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને એ બેઠક કે જ્યાં રંજનબેન ભટ્ટે ઉમેદવારી કરવાની મનાઈ ફરમાવી, અનિચ્છા દર્શાવી, તે વડોદરા બેઠક પરથી ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે। તો વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જેના ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં ગુજરાતના 4 બાકી હતા અને 2 એવી બેઠક કે જ્યાં ઉમેદવારોએ પોતે અનિચ્છા દર્શાવી હતી, તેવા વડોદરા અને સાબરકાંઠા બેઠક પરથી પણ નામોની જાહેરાત કરી દેવામાં આવી। આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરની બેઠકો કે જ્યાં ઉપરાંત મહેસાણાની બેઠક કે જ્યાં ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી હતા, ત્યાં પણ નામોની જાહેરાત કરી દેવાઈ, જેમાં મહેસાણા લોકસભા બેઠક પર હરિભાઈ પટેલ, જ્યારે સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિંહોરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે।